આવી મને ખબર હતો મુખ્યમંત્રીનું ક્યાં ભલા અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને એટલે એની પાસે અભિમાન ના આવે. અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. સમાચારોમાં આગળ વાત કરીએ. લોક ડાયરાના મંચ પરથી માયાભાઈ આહિરે જાહેરની અંદર રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના ભરપેટ વખાણ કર્યા છે. આપણે જણાવી દઈએ, જીતુ વાઘાણી અને માયાભાઈ આહિરે પારિવારિક સંબંધો ધરાવે છે. મહીસાગરના એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી જીતુ વાઘાણીએ સામે ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં જ તેમના ભરપેટ વખાણ કર્યા છે. જીતુ વાઘાણીના ડાયરાના મંચ ઉપરથી વખાણ કરતા માયાભાઈ આહિરે જોવા મળ્યા હતા અને માયાભાઈ આહિરે જાહેરમાં વખાણ કરતા એ ડાયરાના મંચ ઉપરથી અમારી અને જીતુ વાઘાણીની એ વિચારસરણી એક સરખી છે આવી વાત માયાભાઈ આહિરે કરી છે. આ સાથે જ માયાભાઈ આહિરે ભાવનગરની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાતને લઈને ચર્ચા કરી. એ મુલાકાત દરમિયાન ઋષિકેશ પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ એ દરમિયાન એ સાથે હતા. આ મુલાકાત દરમિયાન જીતુ વાઘાણી રાજ્ય સરકારના મંત્રી ન હતા એટલે લગભગ 2 મહિના પહેલાની તેઓ વાત કરી રહ્યા છે. ભાવનગરની મુલાકાત દરમિયાનના વાતચીત કરતા તેમણે કહ્યું કે એક સારા સભ્ય હતા અને સાથે જ તેમણે મોરારી બાપુનો પણ ઉલ્લેખ કર્યો અને મોરારી બાપુએ એવું કહ્યું કે આ બધા એ સારા સભ્યો છે. સાથે જ આપણે બધાને એ સારા સભ્યો માની રહ્યા છીએ, મારા સભ્યો માની રહ્યા છીએ આવી વાત એ માયાભાઈ આહિરે જાહેર મંચ ઉપરથી કરી. માયાભાઈ આહિરે જાહેરમાં જ્યારે જીતુ વાઘાણીના વખાણ કર્યા ત્યારે તેઓ કહી રહ્યા હતા કે ઘણા તો એવા આવે છે કે ચૂંટણી આવે એટલે નવી ચોયણી એ સીવડાવી લે છે અને નક્કી જ કરી લે છે કે મારે હવે લડવું છે. તેમને નામ ન લેતા વગર વિરોધીઓને આડે હાથ લેતા જાહેરમાં કહ્યું કે કેટલાક લોકો એ માત્ર ને માત્ર ચૂંટણી આવે છે અને લડવા માટે આવી જાય છે. અને સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ઓળખતું કોઈ ના હોય તેમ છતાંય ચૂંટણી લડવી હોય. આખી એ ડાયરાના મંચ ઉપરથી જાહેરમાં જીતુ વાઘાણીના એ વખાણ કર્યા હતા અને વખાણ કરતા એ સારા સભ્યની પણ વાત કરી હતી. માયાભાઈ આહિરે જાહેર મંચ ઉપરથી મોરારી બાપુના નામના ઉલ્લેખ સાથે તેમણે એવું કહ્યું કે એકવાર મોરારી બાપુએ કહ્યું હતું, પૂજ્ય મોરારી બાપુએ એવું કહ્યું હતું કે આવા સભ્યો એ મારા સભ્યો કે જે સારા સભ્યો છે તેમની વાતનો તેમને ઉલ્લેખ કરતા કરતા માયાભાઈ આહિરે આખી આ વાત કરી. સાંભળો, મહીસાગરના ડાયરાના મંચ ઉપરથી સામે એ જીતુ વાઘાણી ઉપસ્થિત હતા અને કયા પ્રકારે તેમના જાહેરમાં વખાણ કર્યા એ પણ. જીતુભાઈ ને બધા મિત્રો છે, અમારા પારિવારિક સંબંધ છે, પ્રશ્ન નથી. પણ અમને ગમે છે એનું કારણ એ છે કે અંદરની સર્કિટ એક થાય છે, વિચાર શ્રેણી એક થાય છે. અને એ વસ્તુ થઈ જાય ને ત્યારે તમે ભાર વગરના થઈ જાઓ છો. આ જીતુભાઈ ગુરુજી આ બધા પાસે એ દેખાય છે કે એની પાસે અભિમાનનું જ્ઞાન છે અને એટલે કોઈ દી અભિમાની નથી થયા. અને અભિમાની નથી થયા એનું કારણ એ છે કે આપ જેવા મહાપુરુષના ચરણમાં છે ને એટલે એની પાસે અભિમાન ના આવે. હમણાં જ આવેલી જિજ્ઞેશભાઈ બોલ્યા, મહેશદાનભાઈ બોલ્યા કે આ માણસ પાસે એ તો કાયમ રહેશે ત્યાં સુધી અવિશળ આ જરૂર છે. અમે સીએમ સાહેબ ને અમે હમણાં જીતુભાઈ વાઘાણી સાહેબ, હું, આપણા સીએમ સાહેબ, બીજા 2 મંત્રી ઋષિકેશભાઈ અને ત્રીજું કનુભાઈ, હા બરાબર, કનુભાઈ દેસાઈ, અમે એટલા સર્કિટ આવું છે ભાવનગર અમે બેઠા. અને ત્યારે આગળ જિજ્ઞેશભાઈ વાત કરીને ત્યારે તો જીતુભાઈ મંત્રી નહોતા, જેને શિક્ષણ મંત્રી તરીકેના 3 વર્ષ વયા ગયેલા હતા ત્યારે મંત્રી નહોતા, ત્યારે અમારા પ્યોર હારા સભ્ય હતા. અને હમણાં પૂજ્ય મોરારી બાપુએ કીધું કે આ બધા છે ને એ હારા સભ્યો નથી, ધારાસભ્યો નથી, મારા સભ્યો છે.
આવા જેટલા માણસો છે ને એ મારા સભ્યો છે, અને આપણા બધાના આવા મારા સભ્યો થાય ને એવાની જરૂર છે. ના એટલે મેં ત્યારે સાહેબ પાસે બેઠા એ વાત પૂરી કરી લઉં. ત્યારે જીતુભાઈની હાજરીમાં મેં આ વાત સીએમ સાહેબને કીધી, ભૂપેન્દ્ર સાહેબને. અને ત્રીજી વાત, જો આ જીતુભાઈ સાક્ષી છે, જ્યારે જ્યારે રાજકીય મહાનુભાવોને મળીએ છીએ ત્યારે બાપ એની પાસે સાહિત્યની જ અમે વાતો કરીએ છીએ. અમે જિંદગીમાં કોઈ દી સ્વાર્થની વાત નથી કરી. જો આ સાક્ષીમાં એને અમે હળવા પાડીએ છીએ અને જ્યાં કહેવું પડે એ કહીએ છીએ. અને ત્યારે બધા બેઠા હતા ને કીધું કે આ માણસને 3 વર્ષ પહેલા જે માણસ શિક્ષણ મંત્રી હતા એ શિક્ષણ મંત્રીને એક વિદ્યાર્થી ઓળખી જાય કે આ આપણો શિક્ષણ મંત્રી છે, તો દરેક ખાતાના મંત્રીઓને એનો વિષય કેમ ન ઓળખે? બોલ્યો હું. અને ત્યારે નામ મારે લેવાઈ ગયું ગુરુજી. ત્યારે હું એમ જ બોલ્યો કે જેથી મારો કૃષિ મંત્રી નીકળે અને મારા ખેડૂતો દોડે વાહે કે જો મારો કૃષિ મંત્રી આવ્યો, મારો કૃષિ મંત્રી આવ્યો, એવું કેદી થાય સાહેબ? અને તા તો ભડું દિન ઈ ખાતું સીધા કૃષિ મંત્રી. આવી મને ખબર હતો મુખ્યમંત્રીનું ક્યાં ભલા. પણ મુખ્યમંત્રી તો સામે બેઠા થાય, સારા જ છે, મહાન છે, હસમુખા છે, દર્દીલા છે સાહેબ. અને એને મેં ભાવનગર મહારાજ સાહેબનો દાખલો દીધો. ત્યાં બેઠા બેઠા જીતુભાઈ હતા. હું કહું મંત્રી સાહેબ અમે રાહે છીએ કે આવા જ માણસોની જેમ અમે સ્ટેજ ઉપર વાતો કરી છે, અમે રાણા પ્રતાપની વાતો કરી છે, અમે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરીએ છીએ, તો પાછી અમે કોકની વાત કરીએ કે એવા 5 અમને હજી નેતા મળી જાય ને તો અમને હજી એમ કહેવાય કે જગતને જીવતા આવડી જાય. તમારી વાતો કરી શકીએ એવું કામ કરો. અને એમ કરી અને ભાવનગર મહારાજ સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને યાદ કર્યા.